વાગવા આવી ગયા છે અને હજી આપણે બધું કામ પડ્યું છે. ધોરાઈને કમ્પ્લીટ કરાવી નાખ્યા છે. દેવા આવતો હતો પણ પહેલાં છેક આવવાનો હતો પણ સેમ પછી એનો ટાઈમ એવો નહોતો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને જો હવાર તો નથી, 9 વાગવા આવી ગયા છે અને હજી આપણે બધું કામ પડ્યું છે. કેમ કે આજે રવિવાર છે ને એટલે રવિવારના દિવસે તો આપણે એવું જ હોય, બધું કામ પડ્યું છે. અત્યારમાં મોડા બધા ચાઈ ગઈ ચા નાસ્તો ને એવું કર્યું. આસપાસ થોડુંક એક્સ્ટ્રા કામ હવારમાં કરી નાખ્યું. કારણ કે આ લોકોના બધા ટોયસ હતા ને એમાંથી વધારાના હતા ને બધા કાઢીને ફેંકી દીધા. સાહેબજી કે હવે થોડુંક એક્સ્ટ્રા વસ્તુ હોય ને બધું ફેંક્યા કરવી, એટલે પછી તાંજ આવીને ત્યાં બહુ ઉપાધિ ન રહે, ફેરવવાનું થાય તે. આ વખતે એમ ફેરવ્યું ને તઈ મારો વિચાર હતો તે વધારાનો સામાન છે ને બધું કાઢી નાખીશ, પણ તાત્કાલિક ફેરવવાનું થયું હતું ને એટલે પછી છે ને કાંઈ કાઢ્યું નહોતું. પાત્રો સામાન લાવી મૂકી દીધો હતો અને પછી તો અહીંયા તો મેં પછી કાંઈ કર્યું જ નહોતું. એવું બધું હતું. ત્યાં તો પછી છે ને એક્સ્ટ્રા રમકડાને એવું બધું કાઢી નાખ્યું હશે ને, એક્સ્ટ્રા કપડાને એવું બધું એક દિવસ કાઢી નાખશું ને એવું કરશું. એટલે છે ને ત્યાં જઈને ત્યાં બહુ જફા મારી રહી નહીં, વધારાની વસ્તુ બધું કાઢી નાખવી ને તો. અને છે ને અત્યારમાં જો મારા આધુબેન ધૈર્યને પપ્પા ત્રણે ગયા છે કંટોલા વીણવા. બોલો, અમારા અહીં ક્યાંક કંટોલાની પેલું છે ને તે એ લોકો ગયા છે વીણવા. કંટોલા વીણવાને બાને એ લોકોને આટોય મરી જાય. કેમ કે છે ને આટલી 3-4 દિવસથી તો એક ધારો વરસાદ હતો. એટલે પછી છે ને આજ વાતાવરણ ખુલ્લું છે ને તો આમ એ લોકોનો આટોય મરી જાય એની બાના બારે સહી આવે. કેમ કે આ 2-3 દિવસ તો ક્યાંય લઈ ગયા જ નહોતા વરસાદમાં. કારણ કે હાઈ એલર્ટ હતું, બહુ વરસાદની આગાહી હતી. પણ અમારા મતથી છે એટલો બધો થયો નહીં અને બહુ એટલો બધો ખાસ પવન નહોતો. પણ એમ કે આગાહી હતી એટલે પછી બહાર બહુ કાઢ્યા નહોતા. ત્યાં જ પછી છે ને કે બહાર આંટો મરાવતો આવું એ બાને. અને આ જો આધુબેન એના પછી છે ને ઘરમાં રહેવાનું મુશ્કેલ થઈ જાય. આધુબેન જ પછી એનો જો ટેન્ટ હાઉસ છે ને બનાવી દીધો હતો. મેં કીધું છે ને અંદર બેન રમ્યા કરે. તો એ બેન જો અત્યારમાં રમતા જ હતા, રમ્યા. અને પછી જો કપડાં બપડા હજી બધું માર ધોવાનું બાકી છે. કસરાઈ નથી વાળ્યા, આજ તો કસરાઈ કે બાકી છે. પણ મેં કીધું છે ને અત્યારમાં વ્લોગ ચાલુ કરી દઉં, પછી બીજું કામ આપણે કરીએ. અને લોકો આવે ને ત્યાં સુધી આપણે વધારે તો કાંઈ નહીં, પણ કચરા પોતાને એવું કરી નાખીએ. બીજું તો પછી રાગે થયા કરશે એમ. અને અત્યારમાં ભાખરી કરી નાખી હતી ને એટલે ચા નાસ્તો બધા કરી લીધો છે. એટલે ખાવાની એવા મોડા સુધી ઉપાધિ છે નહીં. એટલે બધું કામ ફટાફટ કરી અને પછી રસોઈ કરશું. અને બીજું તો એવું બધું હાલા કરે છે ને. મારા મશીનમાં છે ને કંઈક લોચા વાગી ગયા. હું ખબર ડ્રેનનું આ પાણી નીકળે ને પાણી જ નથી નીકળતું કાલનું. એટલે સાહેબજી કહેતી હતી એક તમે જોઈ લેજો. એટલે છોકરાને લઈને આવો ને પછી એક જોઈ લે, પછી ઉપાધિ નહીં. મારા મશીનને એમ તો લીધા ઘણું થયું પણ હજી સુધી કંઈ પ્રોબ્લેમ આવી નથી. આ વહેલી આવી પ્રોબ્લેમ આવે છે. એકવાર થયું હતું પણ એ તો છે ને પછી આડું કંઈક આવી ગયું હતું. મને ખબર હતી કે આડું કંઈક આવી ગયું છે ને આ વખતે તો આડું કંઈ નથી આવ્યું. પણ હવે ગમે એ થયું હોય સાહેબજી ચેક કરી લેશે. એવું બધું છે. હાલો તો એ છે ને ફટાફટ કરી નાખીએ કામ. ને હવડત પાસે એ લોકો વહી આવશે. તે બધી હોય ને ત્યાં સુધી કચરા પોતા કરવામાં આપણને કાંઈ મજા આવે નહીં. એટલે ના હોય ને ત્યાં સુધી ફટાફટ કચરા પોતા કરી નાખીએ. હાલો તો પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. બધું કામ કરીને ફ્રી થઈશું. અને વાગી ગયા છે 10:30. આ લોકો ધોરાઈને કમ્પ્લીટ કરાવી નાખ્યા છે. અને મારો હવે કરવાની છે રસોઈ. અને જો સાહેબજી આવી ગયા છે કંટોલા વીણી. પણ કંટોલાનું શાક અત્યારે નથી કરવું, અત્યારે કરવી છે કઢી ખીચડી. તો મેં કે દહીં પડ્યું છે કેદુનું. અને આધુબેનનું છે શરદી થઈ ગઈ. દહીં બહુ ભાવે પણ એને શરદી થઈ ગઈ છે ને એટલે દહીં મારે દેવાનું નથી, ઉધરસ થઈ ગઈ છે એવું છે. તે મેં કીધું છે ને કઢી ખીચડી કરી નાખું, ખવાઈ જાય ને દહીં પાછું છે ને બગડી જશે. એ બધું છે. અને આ બેનને લાગી ગઈ હતી ભૂખ. જો તો એ ભાત વઘાર્યા હતા ને તો એ બેની ભાત ખાવા માંડ્યા છે. અને સાહેબજી આવી ગયા છે, તે નાવા ગયા છે. મેં કીધું છે ફટાફટ કરી નાખીએ રસોઈ. વાગી ગયો છે 1 વાગી ગયો છે. અને છે ને સાહેબજીને ગયા હતા પછી અમારા ભાણીઓ આવવાનું નહોતું ને તે અડધે એ આવતો હતો ને અડધે સાહેબજી જતા હતા. કારણ કે સાહેબજીને કંઈક મંગાવવાનું હતું ને તો પછી દેવા આવતો હતો. પણ પહેલાં છેક આવવાનો હતો પણ સેમ પછી એનો ટાઈમ એવો નહોતો. એટલે પછી કે અડધે તમે આવો ને અડધે હું જાઉં આવું એમ. કે સાહેબજી ક્યારના ગયા છે તો કેટલા વાગે ખબર છે? 11 વાગ્યાના લગભગ ગયા હશે. 11 નહીં 10:30 વાગ્યાના ગયા. હજી આવ્યા નથી. અને વાતાવરણ શું આખો દિવસ રહ્યો તડકો. આખો દિવસ તો નહીં, અત્યારે તો તડકો હતો ને હવે પાછું જો છાંટા ચાલુ થઈ ગયા છે. અને કપડાં બપડા બધું જો મેં અંદર નાખી દીધું છે. કેમ કે ઘણા ખરા હારી ગયા છે કપડાં. એટલે અહીં ઘડી કાંઈ નાખીશ ને એટલે હુકાઈ જશે. અને આ જો આધુબેનનું ટેન્ટ હાઉસ. એ બેન બેઠા રમતા હતા ને કામ બધું મારું પતી ગયું છે. એક્સ્ટ્રા વાસણ મેં ધોઈ નાખ્યા
મેં કીધું છે ને પછી વરસાદનું પેલું થાય નહીં. જો ખાબું એવું બહાર મૂકીશ કારણ કે છે ને મેં ચોકડીમાં વાસણ ધોયા હતા. ચોકડીમાં વાસણ ધોયા હતા એટલે હાબુ અહીંયા પડ્યો તો અમને પલળી જાત લઈને અહીંયા મૂકી દો. હવે એક્સ્ટ્રા બહુ ઝાઝા થોડાક વાસણ નીકળશે ને એટલે આને ધોઈ નાખીશ. કેમ કે છે ને મને આ વાસણ ધોવાનું નથી ગમતું. આ મને છે ને આ વાસણ ધોવાનું નથી ગમતું કેમ કે અહીંયા છે મને સંકળાશ પડે છે. પેલો છે ને સિંગલનો પથ્થર છે અને પાછું અહીંયા પણ છે ને ઉપર આરો છે અને બાજુમાં માટલું મૂકેલું છે. એટલે આમાં મેં મારા વાસણની ખાટલી ક્યાં મૂકવી? નીચે વાસણની ખાટલી મૂકું ને તો નીચે બધું ભીનું થાય. એટલે પછી છે ને વાસણ ચોકડીમાં ધોઈ નાખું. આવું વરસાદને એવું હોય ને તો તે છે ને હું અહીં વાસણ ધોઉં. એ રીતે છે ને આ માટલું બાટલું બધું ખસેડીને આની ખાટલી મૂકે એવી જગ્યા કરી અને પછી છે ને ત્યાં ધોવું ના જો મારે માટલું ગળવાનું છે ને કે હવે એક પવાલી ખાલી ગળવાનું બાકી છે. મેં ગળી લીધું છે, ભરાઈ ગયું છે, થોડુંક જ ખાલી છે તે મેં કીધું ભરી લઉં. પછી આરો ભરાઈ જાય ને પછી લાઇટ બાઇટ હોય ને એટલે વરસાદની કાંઈ ઉપાધિ રહે ને એટલે માટલું ભરીને આરો ભરી નાખું ને પછી વાંધો આવે નહીં. અને પૂછે ને આ લોકો જલ્દી આવી જાય સારું છે. પાછા રસ્તા બસ્તા બધું બંધ થઈ જાય એવું થાય. અને જમવાનું હજી બાકી છે કેમ કે મેં કીધું છે ને બધા આવે પછી જમી અમારે હારે ક્યારેક જ જમવાનું હોય એવું છે. એટલે પછી મેં કીધું છે ને બધા આવે ને પછી મેં કીધું હાથે હાથે જમીએ. હાથે તો નહીં ખાવે, હાથે હાથે મેં કીધું જમીએ. એટલે એમની વાટે શું ભૂખ તો લાગી છે પણ મેં કીધું આવે ને પછી જમવું છે એટલે મજા આવશે નહીં એવું બધું છે. ને વાળ છે મારા થયા હતા ભીના ધોયા નથી પણ ભીના થયા હતા ને પછી ખોલ નાખ્યા. બધું છે આ લોકોને આવે તો સારું છે. રવિવારનો દિવસ તો આમ નામ ગયો ગયો એવું બધું છે. કામ સાતા થઈ ગયા છે ચાલુ. સવારમાં મસ્ત એકદમ કોરાળું નીકળી ગયું હતું પણ બધા નાય ને ત્યાં સુધી કપડાં કાંઈ મશીનમાં નખાય ને. બધા નાયા પછી કપડાં મશીનમાં નાખ્યા. સવારના નાહી લીધા હોત ને નાખી દીધા હોત ને તો મારા ત્યાં કપડાં સુકાઈ ગયા હોત પણ હાલી જશે. હવે થોડાક થોડાક ભીના છે, બહુ ભીના છે નહીં એ બધું છે. કારણ હવે તે પછી છે ને એ લોકો તો ક્યારે આવે હું ખબર, ફોન કરી જોઉં કેટલો પહોંચ્યા એમ એવું બધું છે. હાલો તો પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો છે જો અત્યારે પડી ગઈ છે હાંજ. બપોરનો અત્યારે હાંજ પડી ગઈ, વાગી ગયા છે 9:30 અને હું ફ્રી થઈ ગઈ છું. તાણે પણ છે ને હાલો તો પછી છે ને આ વિડીયોને મેં અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો ગમ્યો હોય તો પ્યારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.